આજરોજ ભુજ શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ધોબીઘાટ દ્વારા કાર્નિવલ 20ના ખર્ચ અંગે તેઓ દ્વારા જણાવાયું હતું કે અમોને આરટીઆઈ હેઠળ ભુજ નગરપાલિકા પાસેથી ગત કાર્નિવલ 20 અન્વયે થયેલ તમામ ખર્ચના બિલ, ઠરાવ કાગળોની નકલો માંગેલ તેમજ હાથલારી રેંકણીમાં શોપ લાયસન્સ અંગેની માહિતી માંગેલ, જેના અનુસંધાને અમોને થયેલ કુલ ખર્ચના પૂરા બિલોની નકલો મળેલ નહીં, અધૂરી વિગતો માહિતી આપેલ તેમજ શોપ લાયસન્સ રેંકણી હાથલારીમાં આપવામાં આવતું નથી તેવો જવાબ પાઠવેલ, જે બાબતે હકીકત તપાસને પાત્ર છે। કાર્નિવલની અમોને આરટીઆઈ હેઠળ મળેલી માહિતી મુજબ 8 લાખની મંજૂરી મળેલ, તે પૈકી 7,98,405નું કુલ ખર્ચ થયેલ, તે પૈકીના તમામ ખર્ચ બિલની માહિતી માંગેલ, પરંતુ મયુર ફોટો એન્ડ વિડીયોના બિલ મળેલ નથી તથા મોતા સાઉન્ડના બિલ રૂપિયા 2,25,000માં તારીખ જીએસટી નંબર નથી તેમજ સહજાનંદ મંડપ સર્વિસના બિલોમાં ખોરાક રાંધવા તથા તેને લગતા વસ્તુઓ જેમ કે ચોકી, છીબા, તપેલા, ચમચા, પાટલા, ગેસ સ્ટવ વગેરેના ભાડાની બિલો મંજૂરી કરી મોટા ભાડાનું ચૂકવણું કરેલ છે। ખરેખર કાર્નિવલ દરમિયાન નગરપાલિકા દ્વારા કોઈ ભોજન તૈયાર કરવામાં આવેલ ન હતું, તેથી ઉપરોક્ત વસ્તુઓ ભાડે મેળવવાનું બિલ ચૂકવણું ખોટું હોવાનું પ્રથમ દર્શનીય રીતે માની શકાય, જેથી તપાસ હાથ ધરી ખોટું ચૂકવેલ બિલની રકમ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરાઈ હતી। મારું નામ શહેજાદ સમા છે। હું ભુજ શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટમાં પ્રમુખ છું। આજે અમે રજૂઆત કરી છે પ્રાદેશિક નિયામકશ્રીને તથા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને તથા કચ્છ કલેક્ટરને અને આપણા વેરા વસૂલાત વિભાગ જીએસટીના અધિકારીને કે 26 જાન્યુઆરીના રોજ જે ભુજ મધ્યે ભુજ નગરપાલિકા દ્વારા જે કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ તેની અંદર અમોએ આરટીઆઈ કરી અને નગરપાલિકા દ્વારા માહિતી માંગેલ, જે માહિતીમાં અધુરાશ જણાતા અને અમુક બિલો ખોટા બન્યા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે 2,25,000 રૂપિયાના બિલની અંદર જીએસટી અને તારીખની ઉલ્લેખ કરવામાં આવેલ નથી તથા અન્ય બિલ એવા છે કે જે ખોરાક રાંધવામાં જે તપીલા, છીબાઓના બિલ બન્યા છે, જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની રસોઈ અથવા રાંધવાનું કોઈ પણ વસ્તુ કાર્નિવલમાં કરવામાં આવેલ નથી, છતાંય આવા બિલો કેમ બન્યા? અને જે આપણી નગરપાલિકાની પ્રથા રહી છે તેમ આ વખતે પણ પ્રજાને માથે ચડાવી ઉત્સવપ્રિય પ્રજા છે એમ લખી અને પોતે ઘોટાળા પ્રિય છે એ આજે ફરીથી એકવાર સ્પષ્ટ થયું છે। અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર જે આપણે પહેલું નામ ભ્રષ્ટાચારની અંદર કહીએ તો ભુજની નગરપાલિકાનું આવવું જોઈએ તેવું મને લાગી રહ્યું છે। આગામી દિવસોની અંદર જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો અમને કોર્ટના દરવાજે જવું પડશે, તો પણ અમે આ બાબતે જશું।